આજે કરીએ જે પર્સન્ટેજીસ, બેઝિક ક્વેશ્ચન્સથી ચાલુ કરું છું પર્સન્ટેજીસના. ઓકે, what is 20% of 300? The first question is, what is 20% of 300? કેવી રીતે કરશો? થોડું ઘણું પર્સન્ટેજ એક વખત કર્યું હતું શરૂઆતમાં, રાઈટ? સો પર્સન્ટેજ કે મેથ્સની વાત કરીએ, જ્યારે પણ મેથ્સની વાત કરીએ ને પર્સન્ટેજ કે નંબર્સના કેલ્ક્યુલેશનની વાત હોય, સિમ્પ્લિફિકેશનની વાત હોય, એક જ રૂલ અંગ્રેજો આપણને શીખવાડી ગયા છે, ભાગલા કરો ને રાજ કરો, હે ને? સો ભાગલા કરો ને રાજ કરો, તો આમાં હું ભાગલા કરીશ તો 300ના પહેલાં હું શું ફાઇન્ડ કરીશ? હા, જલ્દી થઈ જાય. જનરલી સ્ટુડન્ટ્સ એમ કરી શકે. હા, આવે છે આગળ, આગળ બીજા ક્વેશ્ચન્સ આવે છે હજી. ઓકે, તો આ જસ્ટ સ્ટાર્ટ કરવા માટે શું કરશો તમે? 200 ભાગ્યા 100 ગુણ્યા 300, રાઈટ? બેઝિક થિંગ ઇઝ, સોરી, 20 ભાગ્યા 100 ગુણ્યા 300, તો મીંડા ગયા અને 60 આન્સર છે. પણ હેબિટ આવી રાખો, આ ન કરો. વોટ શુડ યુ ડુ ઇઝ, 300ના પહેલાં 10% કરો. તો 300ના 10% જ્યારે કરવા હોય તો વોટ વી નીડ ટુ ડુ ઇઝ, એક પોઈન્ટ જે છે એ આમ ખસેડશો, ડેસિમલ પોઈન્ટ. તો 300ના 10% કેટલા થયા? 30. તો 20% કેટલા થશે? બીજા એક 30 ઉમેરી દો, દેટ ઇઝ 60. ઓકે, ધીસ ઇઝ વોટ યુ શુડ ડુ. નેક્સ્ટમાં શું કરશું? ચાલો હવે કરો ભાગ્યા 100. એક્ઝામ પૂરી થઈ જાય આમાં આપણે, આવા ક્વેશ્ચન્સ આવી ગયા તો, હે ને? હા, એટલે તો ભલે કરો પણ હેબિટ એને રાખજો, રાઈટ? ઓકે, શું કરશું હવે આમાં? ભાગલા પાડવાના છે. કોના ભાગલા પાડશું? ટકાના કરી. ઓકે, 496ના. પહેલાં તો ટકાના કરીએ, કેમ કે 496ના માની લો કે હું 500 કરી નાખું તોય એના 57.5% કરવા છે, રાઈટ? 57.5. સો બેટર છે કે હું પહેલાં તો ટકાના જે પર્સન્ટેજ આપ્યા છે એને બ્રેકઅપ કરું. તો કેટલા થશે? 50. ઓકે, ગ્રેટ, સરસ. પછી 50 વત્તા સીધા 7.5 કરશું, તો એને કરવા માટે આપણે બાજુ 5. 50 વત્તા 5 વત્તા બાકી જે વચ્ચે આવી 2.5. ઓકે, કોના કરવાના છે? 496ના, 496ના. તો એના 50% કેટલા થશે? દેટ ઇઝ હાફ. 248. ના આવડે આટલું ફાસ્ટ કરતા? ઓકે, આ 500 માન લે આને, તો 500ના અડધા કેટલા થશે? 250. તો આ 500 કરતાં કેટલા ઓછા છે? 4. તો 4ના અડધા હું બાદ કરીશ 250માંથી, એટલે કે 2 બાદ કરીશ તો 248 આવશે, 248. પછી 5%, 50% આ થયા, તો 5%માં શું કરવાનું છે? એક પોઈન્ટ જ આમ ખસેડવાનો છે, તો દેટ ઇઝ 24.8, રાઈટ? અને 2.5%માં શું કરવાનું છે? તો આના હાફ જ કરવાના છે, દેટ ઇઝ 12.4. હવે ફટાફટ સરવાળો થઈ જશે. 0.8 અને 0.4, દેટ ઇઝ 1.2. 2 નીચે 1 કેરી ઓવર, તો 8 ને 1 9, 9 ને 4 13, 13 ને 2 15, એક ઉપર. પછી 5 ને 2 7 ને 1 8, અને ઉપર. This is it. Got it? આ બધા ક્વેશ્ચન્સનું લિસ્ટ પાછું વેબસાઇટ ઉપર હશે, યુ કેન ગો હોમ અને પાછી પ્રેક્ટિસ કરી શકશો. ઓકે, ક્લિયર છે? કે બીજો કોઈ બ્રેકઅપ ટ્રાય કરવો છે? યુ કેન ડુ, નોટ નેસેસરી 60%માંથી 2% કાઢો એ ચાલશે. 60% માઇનસ 2.5% એ 57.5 જ થશે. તો તમને જેમ મજા આવે એમ ભાગલા કરજો રાજ કરવા માટે. ઓકે, તમને અઘરું પડી જાય એવા ભાગલા ન કરજો. હા, 50% જ કરાય, 60 વળી પાસે 10% ઉમેરો, એના કરતાં આ બેટર છે. ધીસ ઇઝ ધ ઇઝીએસ્ટ બ્રેકઅપ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચનમાં શું કરશું? 77% ઓફ 880, બરાબર, પ્લસ 88% ઓફ 770.
ઓકે 75 વત્તા 2% અને 88માં 80 પ્લસ 8 પણ 80 કર્યા છે તો એક પોઈન્ટ જ ખસેડો ને 8 જ કરી લેવાય 80 પ્લસ 8 ઓમાં 70 પ્લસ 7 પણ કરી શકો એમાં કાંઈ ફરક નહીં પડે પણ ચોથો ભાગ કરવો સહેલો રહેશે તો 75% પ્લસ 2% એમ પણ કરી શકીએ સો યુ ડિસાઇડ શું કરશો ઓકે 75 પ્લસ 2 ઓફ 880 તો 75% મીન્સ ચોથો ભાગ ચોથો ભાગ માઇનસ કરવાનો દેટ ઇઝ 3/4 ઓફ ધ પાર્ટ ઓકે 3/4 ઓફ ધ પાર્ટ ઓફ 880 પ્લસ 2% ઓફ 880 એ આપણે કરશું એટલે 77% મળી જશે બરાબર તો આને શું કરશું 4 થી ડિવાઈડ કર્યો એટલે 220 તો 660 બચ્યા વત્તા 2% આના કરવાના 1% કેટલો થશે તો 2 પોઈન્ટ ખસેડશું 8.8 તો 2% કેટલા થશે 88 ના ડબલ 1% 8.8 છે ને 1% ઇઝ 8.8 તો 2% કેટલા થશે એના ડબલ કરવા પડશે તો 88 ના ડબલ કરી નાખો એક પોઈન્ટ લગાવી દઈશું છેલ્લે કેટલા થશે ઓકે ગ્રેટ 176 એટલે કે 17.6 પોઈન્ટ પછી એક ડિજિટ રાખવાનો છે તો 6776 આન્સર ઇઝી હવે રેસ્ટ ઓફ ધ પાર્ટ 88% ઓફ 770 એ આટલો જ થશે કેમ ખબર પડી તમને તો ભાગ્યા 100 કરતા આવડે છે ને રાઈટ ભાગ્યા 100 કરશો ને તમે આમાં આ ક્વેશ્ચન શું ભાગ્યા 100 થી જ કરત ને આમ તો સ્કૂલમાં હોત તમે તો હા તો એ શું કરત હું અહીંયા નોટ રાખું છું ઓકે બ્રેકઅપ જે હોય તે અવર આન્સર ઇઝ અત્યારે ફર્સ્ટ પાર્ટનો આન્સર છે 677.6 નેક્સ્ટ પાર્ટ જે છે એ કેવી રીતે કર્યો છે તો આપણે સ્કૂલમાં હોત તો શું કરત 77 ભાગ્યા 100 ગુણ્યા 880 પ્લસ 88 ભાગ્યા 100 ગુણ્યા 770 હવે તો આ ઝીરો હું આને આપી દઉં ને અહીંયાથી કાઢી નાખું તો આ જ થઈ ગઈ ને ટર્મ હે ને એટલે એના માટે પછી બીજી મહેનત નહીં કરવાની 80 વત્તા 8 કરવું કે સ્પ્લિટ કરવું ના શું કામ બોથ ધ ટર્મ્સ આર સેમ ઇક્વલ છે તો આમાં હું 677.6 માં 677.6 એડ કરીશ દેટ વિલ બી માય આન્સર ઓકે કેટલા થશે 5 થશે ને 14 ને 1 15 પછી 15 355.2 ઓકે નેક્સ્ટ વનમાં શું કરશું ટેલ મી 42.5% ઓફ 9600 9000 40 પ્લસ 2.5 ઓકે બીજું કોઈ ફાઇન એક એ રીતે કરી એક બીજી રીતે હમણાં કહું એનાથી કરી તમને જે મજા આવે 40% પ્લસ 2.5% ઇઝ વન ઓફ ધ વે તો 40% કેટલા થશે 9600 ના 10% ઇઝ અને 10% કેટલા થશે 9600 ના 10% વિલ બી 960 તો 960 ઇન્ટુ 4 કરીશ એટલે 40% થશે તો કેટલા થશે 960 ઇન્ટુ 4 આવડે 96 નો પાડો ઇન્ટુ 4 ઇન્ટુ 8 એ હંમેશા કેવા હોય જેમ કે ઇન્ટુ 4 છે તો બે વખત ડબલ કરો તો ઇન્ટુ 4 થઈ જશે ઇન્ટુ 8 મીન્સ 8 જે છે નંબર એ 3 વખત 2s થી બન્યો છે 3 ટાઈમ્સ 2 એટલે કે 3 ટાઈમ્સ ડબલ કરવા પડશે આ 4 ટાઈમ્સ કરવાના છે તો બે વખત 2s થી બન્યો છે તો 960 ના એક વખત ડબલ કરવું તો 1920 હા અને એને ડબલ કરું તો 96 ના ડબલ કર્યા ને પહેલાં તો હા તો 960 ના ડબલ કેટલા થશે 1920 આના ડબલ કેટલા થશે 3840 તો 3840 આપણા 40% છે ઓકે રેસ્ટ 2.5% બચ્યા 10% હમણાં આપણે કર્યા હતા 10% વોઝ 960 રાઈટ
તો 960નો ફોર્થ પાર્ટ 2.5% થશે. 10નો ચોથો ભાગ 2.5 થાય. 10ના હાફનો હાફ. દેટ મીન્સ આના હાફનો હાફ કરવાનો. આના હાફ કેટલા થયા? 480. 96ના હાફ 480. એના હાફ 240. તો 240 આમાં હું એડ કરી દઉં ને. સો 0840. This is what we get after the breakup and final totaling. બીજો રસ્તો તમે શું કરો, જેમ હમણાં આગળ આ 57.5 માં કર્યો તો એ 50 પ્લસ 7.5 ને, એવી રીતે આ શું છે 50 માઇનસ 7.5, રાઈટ? તો 50% કર્યા એના અડધા ને એના અડધાથી જ રમવાનું છે આપણે, રાઈટ? 50% માઇનસ 5% માઇનસ 2.5%. ઓકે, 50% કેટલા થશે આના? 9600 ના 4800, રાઈટ? તો 50% ઇઝ 4800. એમાંથી હું માઇનસ કરીશ એના 5%, તો મારે જસ્ટ એક પોઈન્ટ આમ ખસેડવાનો છે, એટલે એ 480, અને એમાંથી 2.5% એટલે કે આનો હાફ, દેટ ઇઝ 240. દેટ ઇઝ 720 મારે માઇનસ કરવાના છે આમાંથી. તો કેટલા બચશે? 4080. સો પ્રેક્ટિસ, તમને જેમ મજા આવે એમ બ્રેકઅપ કરો. આવી જ રીતે તમે જ નંબર્સ લ્યો રેન્ડમલી, કેલ્ક્યુલેટ કરો અને કેલ્ક્યુલેટરથી ચેક કરી લેજો આન્સર. और કાં તો તમે ફ્રેન્ડ્સને કે પેરેન્ટ્સને કે ભાઈ બહેનને કહો કે આવા કોઈક નંબર્સ બનાવીને તમને દે. નો ડાઉટ શરૂઆતમાં એ આગ્રહ દેશે, એ લોકો નહીં સમજે કે કેવા ક્વેશ્ચન્સ આપવા, બટ એવી પ્રેક્ટિસ કરો, વાંધો નહીં. ઓકે, ફાઇન. નેક્સ્ટ વન, એક્સપ્રેસ 3/8 ઇન્ટુ પર્સન્ટેજ ફોર્મ. 3/8 ફ્રેક્શન જે છે એને પર્સન્ટેજ ફોર્મમાં મૂકવો છે, તો મલ્ટીપ્લાય બાય 100. ઓકે, 3/8 ઇન્ટુ 100. હવે આવા ડાયરેક્ટ ક્વેશ્ચન્સ તમને એક્ઝામ્સમાં નહીં આવે. ઓકે, આવા ક્યાંય નથી પૂછવાના. અત્યાર સુધી જે કરાવું છું એમાંથી એકેય ક્વેશ્ચન એક્ઝામમાં આવે એવો નથી, પણ એની એપ્લિકેશન્સ બધી આવશે. ઓકે, સો વોટ ઇઝ ધીસ? આ શું છે? 300/8 એટલે 3 વખત હાફ કરવાના, કેમ કે આમાં 3 બગડા છે નીચે. ધીસ કેન બી રિટન એઝ 2 ઇન્ટુ 2 ઇન્ટુ 2. તો આને એક વખત હાફ કરો 150. ઓકે, બીજી વખત હાફ કરો 75, ત્રીજી વખત હાફ કરો 37.5, રાઈટ? તો હવે આનું એપ્લિકેશન શું શીખ્યા આમાંથી આપણે? તો આમાંથી એ શીખ્યા કે જ્યારે 37.5% કોઈકના ફાઇન્ડ કરવાના કે તો 3/8 થી મલ્ટીપ્લાય કરી નાખો, દેટ ઇઝ ઇઝી. તો અહીંયા કદાચ મેં એક નવો અઘરો ક્વેશ્ચન તમને કાઢીને દીધો હોત કે ફાઇન્ડ 37.5% ઓફ 240 કે 240 સમથિંગ, કાંઈક અઘરો આપ્યો. પણ રિમેમ્બર, એ લોકો તમને શું મેથ્સના માસ્ટર્સ સિલેક્ટ કરવા નથી બેઠા, મગજ આલે કોનું છે એ ચેક કરવા બેઠા છે. તો આ જે નંબર આપ્યો હશે ને એ જનરલી 8થી ઉડતો હશે, વેન એ નંબર ઇઝ લાઈક 37.5% કાઢવાનું કહે છે, તો એ 8થી ઉડતો હશે. નહીં ઉડતો હોય તો ઓપ્શન્સ બધા ડેસિમલ પોઈન્ટમાં હશે. ઓકે, સો આપણે સિમ્પલી આમાં શું કરવાનું છે? 3/8 ઓફ 240, 8 તરી 24, જવાબ છે 90. બાકી તમે બ્રેકઅપ કરીને કરો કે ગમે તેમ કરો, યુ કેનોટ રીચ. આટલા ફાસ્ટ આન્સર નહીં આપી શકો. જો બ્રેકઅપ કરશો તો પણ આટલો ફાસ્ટ નહીં જઈ શકે. પણ તમને ડેસિમલ ટુ પર્સન્ટેજ કેમ કન્વર્ઝન આવડી ગયું, બસ તો કામ થઈ ગયું. પર્સન્ટેજનો ચેપ્ટર ફટાફટ ચપટી વગાડતા પૂરો થશે. દેટ્સ વાય મેં કાલે કદાચ તમને કીધું હતું કે આ જે 4-5 ચેપ્ટર એવા છે કે થોડી પ્રેક્ટિસ કરી લ્યો, યુ કેન નોટ બી રોંગ. તમારાથી ભૂલ થશે જ નહીં. ઓકે, સો નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ એક્સપ્રેસ ધીસ પર્સન્ટેજ ઇન્ટુ ફ્રેક્શન ફોર્મ. એટલે જેમ કે આ આવ્યું 37.5 આવ્યો, એને ફ્રેક્શન ફોર્મમાં કન્વર્ટ કરવાનો હતો આપણે, તો કેવી રીતે કરે? 37.5 ને 37.5% ને 37.5 ભાગ્યા 100, હે ને? તો એ કંઈક 300/8 કે 3/8 એવું કંઈક આવત, રાઈટ? 3/8 આવત ફરીને. આપણે અત્યારે ક્વેશ્ચન છે કે 8.33% ને ઓર 3333 ચાલતો જ જાય છે, રિકરિંગ છે, એવા પર્સન્ટેજને આપણે ફ્રેક્શનમાં કન્વર્ટ કરવા છે. તો ડિવાઇડેડ બાય 100 કરશું, રાઈટ? તો શું આવશે? મેં તમને એક ચીટ શીટ આપી છે, રાઈટ? હે ને? એમાં ચીટ શીટમાં રેસિપ્રોકલ્સ છે.
તો ક્યારે જોયું એને જોવાની ટ્રાય કરી? વાંધો નહીં, હમણાં ન કાઢજો, ઘરે જઈને જોજો. સો જોયું? તો આ 8.33 કોનું રેસિપ્રોકલ આવે છે? 12 નો. ધીસ ઇઝ નથિંગ બટ 1/12. ઓકે, તો ડાયરેક્ટલી જો સમજવું હોય તો કેવી રીતે સમજવું આને? 12 × 8 = 96. બાકી કેટલા બચ્યા? 4. 4 જે છે એ 12 નો કેટલામો હિસ્સો છે? 1/3, હે ને? ત્રીજો ભાગ છે ને. તો 8 માં હું ત્રીજો ભાગ એડ કરતો જાઉં તો 8.3333 ચાલે, રાઈટ? દેટ ઇઝ હાઉ ધીસ પર્સન્ટેજ ઇઝ ફોર્મ્ડ. ઘણી વાર આપણે ગભરાઈ જાય, 8.33% ઓફ 1200 ને 12 આપ્યા છે, એવા ઓડ નંબર આપ્યા છે. 8.33% ઓફ 1224 કે આવો કંઈક ઓડ આપી દીધો તો કેવી રીતે કરીશ? આ તો આ રાઉન્ડ ફિગર નથી ને આ રાઉન્ડ ફિગર નથી, તો કરવાનું કાંઈ નથી. શું છે? 1224 1/12. 12 એકા 12 દુ, જવાબ આવશે 102. સો રેસિપ્રોકલ્સ આર ઇમ્પોર્ટન્ટ. ફટાફટ કેલ્ક્યુલેશન કરવી હોય, રેસિપ્રોકલ્સ તમે યાદ રાખી લો. તમારો જે કેલ્ક્યુલેશનનો ટાઈમ છે એ હાફ કરતાં પણ ઓછો થઈ જશે. ઓકે, એન્ડ એવરી સેકન્ડ કાઉન્ટ્સ કમ્પિટિટિવ એક્ઝામ્સમાં. કે જેટલી સેકન્ડ્સ બચાવશો એટલી કોઈક બીજા અઘરા ક્વેશ્ચનને એટલો ટાઈમ વધારે આપી શકશો તમે. સો સેવ યોર ટાઈમ, એ રીતે કેલ્ક્યુલેટ કરવાનું છે. સો મેથ્સ ફાસ્ટ બને એટલું કરવાનું છે આ રીતે. કરેક્ટ? ફાઇન. 800 grams is what percent of 4 kg? 800 ગ્રામ 4 કિલોના કેટલા ટકા થશે? એક કિલોમાં કેટલા ગ્રામ આવે? 1 કિલોગ્રામ. 1 કિલોગ્રામ is equal to how many grams? 1000. ઓકે, 1000 ગ્રામ. કિલો મીન્સ 1000. સો કિલોગ્રામ કીધું છે, તો 800 ગ્રામ જે છે એ 4 કિલોના કેટલા ટકા છે? દેટ ઇઝ 4000 ગ્રામ્સના કેટલા ટકા છે? ઇન્ટુ 100. મેથેમેટિકલી આ રીતે કરીએ, સ્કૂલનો સ્ટુડન્ટ આવી રીતે કરે. ઝીરોઝ ઉડાડવાના, 4 દુ, બાકી બચ્યા 20. આપણે લખવાનું જ નથી કાંઈ. આવા ઇઝી ક્વેશ્ચન હોય ત્યારે તો આપણે લખવાનું જ ન હોય, એને આપણે સ્કીપ જ કરવું જોઈએ લખવાની વસ્તુને. તો શું કરશું? 4 કિલો એટલે 4000 ગ્રામ, એના 10% કેટલા થાય? 400. આપણને કેટલા પૂછ્યા છે? તો એ 20% હશે, હે ને? તો આવું લખવા નહીં જવાનું, ટાઈમ નહીં બગાડવાનો. ઓકે, ફાઇન. Next, if the rent of a house is increased from 8,000 rupees to 9,600 rupees, what is the percentage increase in rent? કેટલા ટકા રેન્ટ વધ્યું? સો કેટલું વધ્યું? પહેલા તો બેઝિક વસ્તુ વધ્યું કેટલું? 8,000 નું 9,600 થઈ ગયું. 1,600 વધ્યું, રાઈટ? 1,600 ઇઝ ધ ઇન્ક્રીમેન્ટ, એટલું વધ્યું છે, પ્લસ છે. ઓકે, કોના કમ્પેરિઝનમાં વધ્યું છે? 8,000ના કમ્પેરિઝનમાં. બેઝ પ્રાઇસ શેની છે? શેનાથી કમ્પેર કરીએ છીએ? વધારો કે ઘટાડો? એ આપણી બેઝ પ્રાઇસ રહેશે, તો દેટ ઇઝ 8,000. તો 8,000ના 1600 કેટલા ટકા થાય? 8,000ના 10%? 800. તો 1600 કેટલા ટકા થશે? 20%. 800 ના ડબલ, રાઈટ? સો આન્સર ઇઝ 20% ઇન્ક્રીઝ થયો છે. ઇઝી? આટલા ઇઝી નહીં હોય, પણ સમજવા માટે શરૂઆત આનાથી કરવાની છે આપણે. ઓકે, ઇફ ધ કોસ્ટ ઓફ એ કાર લાસ્ટ યર વોઝ ધીસ 2,56,000 એન્ડ ટુડે, આજે એ ભાવ છે 1,92,000, 1,92,000. દેન વોટ ઇઝ ધ પર્સન્ટેજ ચેન્જ? કેટલા ટકાનો ચેન્જ થયો છે? વધારો થયો છે, ઘટાડો? પહેલાં તો આપણે એ જોવાનું, ઘટાડો, રાઈટ? ડેપ્રિશિએશન લાગ્યું હશે કાંઈક, રાઈટ? તો 2,56,000
એના ઉપર ઘટાડો કેટલો છે? ડિફરન્સ 64,000નો. So what is the percentage change? Mathematically this is how we do, right? તો કેટલા થશે? 2 થી 8 થી ઉડાડીએ, 16 થી ઉડાડીએ. ચાલો, આ 16 નો સ્ક્વેર છે અને આ 16 ચોક, એટલે 400 ભાગ્યા 16, હજી 4 થી ઉડશે તો 100 ભાગ્યા 4 એટલે 25% આન્સર છે ફાઇનલ. હવે નાવ વી કેન ડાયરેક્ટલી સી, જો થોડી ઘણી પણ નંબર્સથી તમારી ફ્રેન્ડશિપ વધશે એમ ખબર પડશે કે 64 જે છે એ 256નો ચોથો ભાગ છે. 64ને 2 વખત ડબલ કરીશ તો 256 બનશે. 64ના ડબલ 128 ને 128ના ડબલ 256. દેટ મીન્સ 64નો 4 ટાઈમ્સ 256 છે, અને કાં તો 256ને હું 4થી ડિવાઈડ કરું તો 64 મળશે. દેટ ઇઝ હાઉ નંબર્સ વર્ક. તો જેવી તમારી ફ્રેન્ડશિપ વધશે, નંબર્સથી ફ્રેન્ડશિપ વધારજો તો આ તરત હિન્ટ મળશે કે આ સીધો આન્સર 25% જ છે રિડક્શન. ઓકે, ફાઇન. 64,000 ઘટ્યા ઓન 2,56,000. ઓકે, ફાઇન. મૂવિંગ અહેડ. આ ક્વેશ્ચન યાદ રાખજો એ બી વાળા કેસમાં. આગળ તમારી એક્સરસાઇઝમાં કે જ્યારે પણ આવા ક્વેશ્ચન્સ આવશે કે આપણે આગળના પર્સન્ટેજના જ્યારે સેશન્સ કરશું તો હું યાદ કરાવીશ કે તમે આ એ બીને યાદ રાખો. એ બી વાળો એક્ઝામ્પલ હું એમ કહીશ ત્યારે એ બી વાળો એક્ઝામ્પલ યાદ કરો. તો ધીસ ઇઝ વોટ ધ એક્ઝામ્પલ ઇઝ. ક્વેશ્ચન ઇઝ ધ ઇન્કમ ઓફ એ ઇઝ 25% મોર દેન દેટ ઓફ બી. એની ઇન્કમ બી કરતાં 25% વધારે છે. તો હું શું કરીશ, એ અને બી આ રહ્યા, બીની માની લઈ 100 છે તો એની 25% વધારે એટલે 125 હશે. તો દેટ ઇઝ હાઉ વી રાઇટ. જ્યારે લખવાનું આવે કે સમજવાનું આવે તો આ મનમાં લખાતું હોય આપણા તો પણ ધીસ ઇઝ હાઉ આઈ અન્ડરસ્ટેન્ડ કે એની ઇન્કમ બીની ઇન્કમ કરતાં 25% વધારે છે. દેટ મીન્સ બી 100 છે તો એ 125 હશે, 25% વધારે. તો ફાઇનલ ક્વેશ્ચન ઇઝ વોટ પર્સન્ટ ઇઝ ધ ઇન્કમ ઓફ બી લેસ દેન દેટ ઓફ એ. બીની ઇન્કમ એ કરતાં કેટલી ઓછી. તો હવે જ્યારે આપણે વધારો કરતા હતા ત્યારે બેઝ કોને રાખ્યો હતો? બીને. તો હવે કમ્પેરિઝન કોની સાથે કરવાનું છે? ટુ ધેટ ઓફ એ, એટલે કે એ આપણા ડિનોમિનેટરમાં રહેશે, બેઝ આપણો 125 રહેશે અને જે ડિફરન્સ છે એ ઉપર આવશે ઇન્ટુ 100. દેટ ઇઝ 20%. પણ આવા અમુક તમને કન્વર્જન્સ યાદ રહી જવા જોઈએ. જેમ કે 10% વધ્યો તો કેટલો ઘટાડશું તો પાછા એટલા જ 100ના 100 થઈ જશે. એટલે માની લઈ કોઈકની સેલરી 10% વધી, એને કેટલા ટકા ઘટાડીશ તો પાછી હતી ત્યાં ને ત્યાં સેલરી આવી જશે. આગળ એવો ક્વેશ્ચન આવશે. લેટ્સ સે તમે ક્યાંક જોબ કરો છો, યોર સેલરી ઇઝ 10,000 રૂપીસ. હવે તમારો બોસ રાજી થયા, યુ હેડ ગુડ પરફોર્મન્સ ઇન દેટ મંથ, તો કીધું કે 10% તમારી સેલરી વધારી નાખી, ચાલો રાજી થઈને. તો તમારી સેલરી કેટલી થઈ ગઈ? યોર સેલરી વોઝ 10,000. ઓકે, અને બોસે તમારી સેલરી 10% રાઇઝ કરી તો કેટલી વધારી? 1,000 રૂપિયા વધારી. તો સેલરી કેટલી થઈ ગઈ તમારી? એન્ડ આ તમારો પગાર વધારે થયો, તમે પોતાને શું હોશિયાર સમજવા માંડ્યા અને નેક્સ્ટ મંથ તમારું પરફોર્મન્સ સારું ન થયું. તો બોસ સેડ કે લાસ્ટ મંથ તારી સેલરી 10% વધારી હતી, આ વખતે 10% ઘટાડી નાખવાનું, તારું પરફોર્મન્સ સારું નથી. સો કેટલી થશે? હા, તો 10% ઘટાડી કોની ઘટાડશું? હા, તો કેટલા ઘટશે? કેમ થાય? 11,000ના 10% કેટલા થશે? 1,000 થોડી થશે, 1,100 થશે ને. સો જો તમે આમ બેસી જાઓ કે ઓકે વાંધો નહીં, મારી પહેલાં હતી એટલી થઈ ગઈ ને, વાંધો નહીં, કાંઈ વાંધો નથી, હું સેટિસ્ફાઈડ, પણ એટલી નથી થઈ, ઘટી ગઈ તમારી, 9,900 થઈ ગઈ. 10% પર્સન્ટેજના કેસમાં છે. એમ નથી, પહેલાં બોસે એમ નહોતું કીધું કે તારી 1,000 વધારું છું રાજી થઈને, પછી એમ નેક્સ્ટ મંથ એમ નહોતું કીધું કે 1,000 વધારતી ને 1,000 ઘટાડું છું, તો તમે સાચા.
પાછા 10,000 ઉપર આવી જશો. પણ બોસ ટકામાં વાત કરે છે, પર્સન્ટેજના ફોર્મમાં. તો બોસે શું કીધું, પહેલાં 10% વધારી રાજી થઈને પછી કે 10% ઘટાડી નાખો છો તો તમે લોસમાં છો. whenever there is increase and decrease of the same percentage, it is always loss. તો કેટલો લોસ હશે, તો એ યાદ રાખી લેજો, ફોર્મ્યુલા R/100% નો લોસ હશે, નેગેટિવ. ઓકે, સોરી, R²/100, લેટ મી કરેક્ટ, R²/100% નો લોસ હશે. જ્યારે પણ સેમ પર્સન્ટેજનું ઇન્ક્રીમેન્ટ અને ડિક્રીમેન્ટ થતું હોય ત્યારે. ને એવું ઊંધું પણ હોય છે કે પહેલાં ડિક્રીમેન્ટ ને પછી ઇન્ક્રીમેન્ટ, તો પણ લોસ જ છે. સેમ પર્સન્ટેજ હોય, જેમ કે 10% આપણા કેસમાં. તો આ કેસમાં ફોર્મ્યુલામાં ઇફ આઈ સે કે 10% મૂકો તો 10 નો સ્ક્વેર શું થશે, 100. 100/100 ઇઝ 1. તો 1% નો લોસ છે અહીંયા આપણને. પહેલાં 10,000 હતા અને પછી 9,900 થઈ ગયા, એટલે 100 રૂપિયાનો લોસ થયો, એટલે 1% લોસ છે આપણને. સો જ્યારે પણ સેમ પર્સન્ટેજનું ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ હોય, વી આર એટ લોસ. ઓર ધ પર્સન જેના વિશે વાત થઈ રહી છે, દેટ ઇઝ હી ઇઝ ઓર શી ઇઝ એટ લોસ. ઓકે, પર્સન્ટેજમાં લોસ થશે. તો આ કેસમાં જેમ કે આ એ અને બી વાળા કેસને આને બીજી રીતે પણ સમજી શકીએ. આ જ ક્વેશ્ચન બીજા ફોર્મમાં પણ આવી શકે છે. ઓકે, દેટ ઇઝ if I need to decrease the price or decrease the value of A such that it is equal to B, તો કેટલા % decrease કરવી પડશે? Okay, I need to decrease the value of A. A ની વેલ્યુ ઘટાડવી છે such that it is equal to B, that is 100. આ કેસમાં, આ એક્ઝામ્પલમાં. તો how much % should I reduce A? એનું કેટલું રિડક્શન કરવું પડશે મારે? યસ, તો એટલું જ ને, એ જ. કેટલું ઘટાડવું પડશે? 25 ઘટાડવું પડશે ઓન 125. 25 ઓન 125 એટલે 1/5. રેસિપ્રોકલનો ટેબલ જો 1/5 એટલે કેટલા % થાય? રેસિપ્રોકલનો ટેબલ ચીટ શીટમાં, એટલે આમાં આપ્યું છે. ઓકે, ગુડ, 20%. ઓકે, fine, moving ahead. Next છે, પોઝિટિવ નંબર ઇઝ ડિવાઇડેડ બાય 4 ઇન્સ્ટેડ ઓફ બીંગ મલ્ટીપ્લાઇડ બાય 4. એક પોઝિટિવ નંબર છે, એને 4 થી ગુણવાનો હતો, એના બદલે શું થઈ ગયો? 4 થી ભાગાકાર થઈ ગયા, ડિવાઈડ થઈ ગયો. સો વોટ ઇઝ ધ પર્સન્ટેજ એરર? એરર કેટલી થઈ? ઓકે, કોઈક એક નંબર લઈ લઈને હાલો ને, બરાબર ને? 4 થી ભાગી શકાય એવો લઈ, માની લે 100 લઈ લઈ. ઓકે, પર્સન્ટેજની વાત હોય, હું જનરલી મને કોઈ પૂછે ને પર્સન્ટેજ ઉપર ક્વેશ્ચન ને કાંઈ એઝ્યુમ કરવાનો આવે નંબર, તો હું 100 એઝ્યુમ કરી લઉં. એનાથી ટકા કે કાંઈ પણ વધારો ઘટાડો સહેલા પડે. સો આને મારે શું કરવાનું હતું એકચ્યુઅલી? આ નંબરને ઇટ શુડ બી મલ્ટીપ્લાઇડ બાય 4. એટલે મારો આન્સર આવો જોતો તો 400, પણ એના બદલે શું થઈ ગયું? આ ડિવાઇડેડ બાય 4, એટલે મારો આન્સર શું આવી ગયો? એના બદલે 25. ઓકે, તો એરર કેટલાની થઈ? 375ની. ઓકે, ઓન કરેક્ટ આન્સર જ હોય ઓબ્વિયસલી, નીચે ટ્રુ વેલ્યુ ઉપર જ એરર જોવાની છે. ઓકે, તો ટ્રુ વેલ્યુ શું છે? 400. તો કેટલા ટકાની એરર થઈ છે? 400 ના 375 કેટલા ટકા થશે? 4, એટલે 2 વખત હાફ કરવાના. એક પહેલી વખત હાફ કરું તો જ્યારે એવું લાગે ને તો પછી મંડી પડવાનું, પછી નવી ટ્રેક શોધવા નહીં જવાનું. 9 ચોક 36, બાકી બચ્યો 1, પછી 3 ચોક 12, બાકી બચ્યા 3 અને 0.75. તો 93.75, 93.75 એકચ્યુઅલી 93.75%નું આપણને એરર થઈ છે. આટલી મોટી એરર થઈ છે. ગોટ ઇટ? જ્યારે પણ એરર ફાઇન્ડ કરવાની આવે તો ફ્રોમ રિયલ વેલ્યુથી એરર ફાઇન્ડ કરવાની. ઓકે, ફ્રોમ ફોલ્સ વેલ્યુથી એરર ફાઇન્ડ થઈ જશે તો એમાં પણ એરર છે, એરર ફાઇન્ડ કરવામાં. ઓકે, ફોલ્સ વેલ્યુથી એરર ફાઇન્ડ ન કરાય.
Next is if the rate of income tax is 10% and 25% of the remaining is saved. ઇન્કમ ટેક્સનો રેટ ઓફ ઇન્ટરેસ્ટ રેટ છે 10%, એમાંથી એ ડિડક્ટ થઈ ગયું, પછી જે બચ્યું છે ઓફ ધ રેસ્ટ 25% ઇઝ સેવ્ડ, બાકીનામાંથી 25% સેવ થયું છે. અને આના કારણે આપણી પાસે 13,500 બચે છે વાપરવા માટે. તો વોટ ઇઝ ધ પર્સન્સ ઇન્કમ? તમારી જ્યારે ઇન્કમ ચાલુ થાય એમ કરજો, ખર્ચો પછી કરવાનો, પહેલાં સેવિંગમાં નાખવાના. સેવિંગ પહેલાં આવવું જોઈએ, નહીં તો છેલ્લે કાંઈ વધશે નહીં રિટાયરમેન્ટ વખતે. તો પહેલાં સેવ કરવાનું ચાલુ કરજો, પછી વાપરવાના, નહીં તો છેડો જ નહીં આવે ઉડાડવા માટે, પૈસા ખૂટશે. શું થશે? માની લઈએ કે 100% સેલરી જે છે, ઇન્કમ છે 100%, એમાંથી 10% ઇન્કમ ટેક્સ કપાઈ જાય છે, તો બાકી કેટલી બચે તમારી પાસે? 90%, રાઈટ? એના 25% તમે બચાવ્યા, સેવ કર્યા, તો બાકી વાપરવા માટે કેટલા બચ્યા? બાકીના 75% વાપરવા માટે બચે. 25% સેવ કરી લીધા, 75% વાપરવા માટે બચ્યા. આ વસ્તુ ખબર પડી? ફ્રેક્શન મેં મૂક્યો હોય, આ 75% છે ને? હા, તો 75% તમને વાપરવા માટે બચ્યા છે. એ કેટલા છે? 13,500. ઓકે, તો એક્સ રાખ્યો છે અહીંયા ઇન્કમ માટે, તો કેટલા થશે? કેલ્ક્યુલેશન કરવું પડશે. ચાલો ઠીક છે, કરીએ. તો 0 ઉડાડી, પછી પર્સન્ટેજ કર્યું છે, તો અહીંયા 3/4 કરી નાખ્યો છે, એટલે પર્સન્ટેજ હટાવી નાખું છું અહીંયાથી. 0 0 પછી 9 15 9 135, બરાબર. 150 બચ્યા છે. કેટલા? 50 તરી 150, બાકી એક્સ ઇઝ ઇક્વલ ટુ 200નો ફ્રેક્શન આવ્યો છે, 200નો પાર્ટ. એટલે સેલેરી કેટલી હોવી જોઈએ? 20,000. ઓકે, કેમ કે અહીંયા આપણે ટકા હતા ને, છેદમાં 100, એ અહીંયા ગુણાશે 200 સાથે. 100 ગુણીએ તો 20,000. ઓકે, આવો ક્વેશ્ચન જ્યારે મારી સામે એક્ઝામમાં આવે રિયલ લાઈફમાં, આઈ ગો બાય ધ ઓપ્શન્સ. આવી રીતે, કેમ કે હું જ્યારે આવું અઝમ્પશન કરીશ ને મારે લખવું પડશે, એ કરતાં બેટર છે ઓપ્શનથી જાઉં. ઓપ્શન્સ કંઈક આવા જ હશે, 17, 18, 19, 20,000 જેવા. તો રાઉન્ડ ફિગરને એક લઈ લેવાનું, 20,000. 20,000માંથી 10% મારી ઇન્કમ ટેક્સ બાદ થયો, તો 20,000 ને 10% કેટલા થાય? 2,000. બાકી બચ્યા 18,000, હે ને? 18,000માંથી 18,000ના હું કેટલા? 25% હું સેવ કરું છું, એટલે કે ચોથો ભાગ. તો 18,000ના 25% કેટલા થશે? 2 વખત હાફ કરું, 9,000, ને 9,000ના હાફ 4,500. તો આમાંથી 4,500 હું સેવ કરું છું, બાકી રિમેનિંગ જે બચશે એ મારા એક્સપેન્સ માટે હશે, હું વાપરી શકીશ. તો આમાંથી જ્યારે આ બાદ કરું તો મારા કેટલા બચે છે? શું આ એઝ પર ધ ક્વેશ્ચન આવે છે મારો આન્સર? આવે છે. તો ધેટ ઓપ્શન ઇઝ માય આન્સર, 20,000. ઓકે, નહીં તો આના ઉપરથી મને ખબર પડશે કે આનાથી ઉપરનો ઓપ્શન લઉં કે નીચેનો. સપોઝ આ આન્સર મારો કદાચ ઇન કેસ આન્સર મારો આવ્યો હોય તો 1250, તો મારે 20,000માં 1250 બચે છે. મારે એકચ્યુઅલી એઝ પર ક્વેશ્ચન 13,500 બચાવવાના છે. તો 20,000થી વધારે સેલરી હોવી જોઈએ મારી, તો એવો કયો ઓપ્શન છે? આઈ વિલ ગો દેટ વે. ઓકે, દેટ ઇઝ હાઉ આઈ સિલેક્ટ ઓપ્શન્સ. કેમ કે આપણી જે એક્ઝામ્સ છે એમાં મેથ્સ સોલ્વ કરવાના આપણને માર્ક્સ નથી મળતા, ઓપ્શન સિલેક્ટ કરવાના મળે છે. ડુ ઇટ એની વે, ગમે તે મેથડથી કરો. ઓકે, ખાલી એક ઓલી મેથડ નહીં કરવાની જે ઘણા કરશે સ્ટુડન્ટ સીમેટમાં, ખાસ કરીને. જય માતાજી, ક્લિક. ઓકે, એ કરતા જશે, અને પછી એ લોકોને નેગેટિવ સ્કોર આવશે તો પણ MBAમાં જશે, ડોન્ટ વરી. એ લોકો કેવી ઇન્સ્ટિટ્યૂટ્સમાં જશે એમાં ફરક છે. ઓકે, ફાઇન. મૂવિંગ અહેડ. If the salary of a person is increased by 10% and then decreased by 10%, what is the change? હમણાં મેં કરાવ્યો, તમારી સેલરી 10% વધીને 10% ઘટી, તો જેટલી હતી એટલી થઈ ગઈ. હા, એટલે કેટલા પર્સન્ટનો લોસ થશે? 1%. દેટ ઇઝ R²/100નો લોસ છે. આ કેસમાં 10નો સ્ક્વેર બાય 100, દેટ ઇઝ 100/100, દેટ ઇઝ 1. આ હંમેશા લોસ હોય, એટલે કે 1%નો આપણને લોસ છે. What is the change in his salary? So it is 1% less than the original salary.
ઓકે, હા, હોટ ટોપિક આજકાલનો, that is if the price of petrol is increased by 20%, 20% પેટ્રોલનો ભાવ વધી ગયો, ઓલમોસ્ટ થોડાક મહિનાઓ પહેલાંથી આજે જોઈ તો 20% તો આરામથી 80ના 100 પહોંચતા વાર નથી લાગી. ઓકે, then how much percentage does a commuter should reduce the consumption so as not to increase the expenditure? તો એણે પોતાનું કન્ઝમ્પશન કેટલું એટલે આટા ફેરા ઓછા મારવાના, એવું કેટલું કરવું પડશે સો દેટ એનું એક્સપેન્ડિચર જે બજેટ છે એ ચેન્જ ન થાય. જેટલું પહેલાં વાપરતો હતો પેટ્રોલ પાછળ દર મહિને કે દર વર્ષે એટલો જ ખર્ચો હવે આવે. તો એ બી વાળો એક્ઝામ્પલ યાદ રાખો. આવું જ્યારે પણ આવશે હું તમને હિન્ટ આપીશ કે એ બી કરતાં આટલો વધારે છે તો બી એ કરતાં કેટલો ઓછો. આમાં એ જ હવે પેટ્રોલનો ભાવનો શું થયું હતું, પહેલાં 100 હતો ને હવે કેટલો થઈ ગયો 120. તો આપણે કેટલું ઘટાડવું પડશે તો 20 ઘટાડવો પડશે ઓન 120. દેટ ઇઝ 1/6. 1/6 એટલે રેસિપ્રોકલ 16.67%. ઓકે, એટલું રિડ્યુસ કરવું પડશે. તો આ અમુક જો તમે બેઝિક કન્વર્જન્સ યાદ રહ્યા છે ને તો આ વસ્તુ ફટાફટ થશે. 20% ઘટ્યો તો 16.67, સોરી 20% વધ્યો તો 16.67% ઘટાડવો પડશે. 25% વધ્યો તો 20% ઘટાડવો પડશે. 10% વધ્યો તો 9.09% રિડ્યુસ કરવો પડશે ટુ કમ બેક ટુ ધ સેમ વેલ્યુ. તો આવા અમુક ટેબલ આટલું થોડુંક યાદ હશે ને તો આવા બહુ કોમન હોય છે આ બધા પર્સન્ટેજ ઇન્ક્રીઝ ડિક્રીઝ વાળા. ઇફ યુ કેન રિમેમ્બર બહુ સારી વસ્તુ છે, જલ્દી થઈ જશે. ક્વેશ્ચન ક્લિયર? ઓકે, બુકમાં જ્યાં પણ આ ક્વેશ્ચન આવશે એ લોકો કંઈક ફોર્મ્યુલા બનાવશે. દેટ ઇઝ પ્રાઇસ ઇન્ટુ કન્ઝમ્પશન ઇઝ ઇક્વલ ટુ એક્સપેન્ડિચર ઓર બજેટ એવું કરશે. આ ઓરિજિનલી આ 100 રૂપિયામાં 100 લીટર ખાતો હોય તો 10,000નો ખર્ચો આવશે, એવી રીતે જશે બુકવાળા. એન્ડ દેન પછી આ 120 રૂપિયા થઈ ગયા તો કેટલું ઘટાડશું તો આ 10,000 જ રહે. તો એ ત્યારે આવશે કે આ 8 કંઈક સમથિંગ કરો. ઓકે, દેટ ઇઝ એ પ્રમાણે ઘટાડવાનો આવશે, પોઈન્ટમાં આવશે 83.333 એવું કંઈક. ઓકે, ફાઇન. બટ આવા ક્વેશ્ચનમાં આપણે એ અને બી વાળો એક્ઝામ્પલ યાદ રાખવાનો છે. ક્લિયર? રિપીટ કરું? ઓકે. ઇફ ડ્યુ ટુ એ 25% ઇન્ક્રીઝ ઇન પ્રાઇસ ઓફ મેંગોઝ, 25% ભાવ વધ્યો છે કેરીનો, તો આઈ કેન બાય 5 kg લેસર મેંગોઝ. હવે ભાવ વધ્યો છે એટલે શું થાય છે 5 કિલો મને હવે ઓછી મળે છે. કેટલામાં? 100 રૂપિયામાં. તો વોટ ઇઝ ધ ઓરિજિનલ પ્રાઇસ ઓફ મેંગોઝ ફાઇન્ડ કરવાનું છે આપણે. ઓકે, તો 100 રૂપિયામાં હું પહેલાં કેટલો બાય કરતો હતો, માન લે પી પ્રાઇસ હોય તો મને આટલા કિલો મળશે. ઇફ પી ઇઝ પ્રાઇસ પર કેજી તો મને આટલા કિલો મળશે. હવે કેટલી મળે છે મને? 5 કિલો ઓછી. શું કારણથી? ભાવ વધી ગયો તો 5 કિલો ઓછી મળે છે. દેટ મીન્સ 100માં ડિવાઈડ થશે. હવે ભાવ વધી ગયો છે, 25% વધી ગયો છે ને, તો 5/4 કહી શકું 25%ને, હું 25% વધારાને. ઇફ 4/4 ઇઝ 100%, એમાં હું 1/4 એડ કરું એટલે કે 25% વધ્યા કહેવાય. તો ઇટ ઇઝ વોટ? 5/4. તો 5/4 ઓફ પી હું માની લઉં આને, તો એના કારણે શું થાય છે મને 5 કિલો ઓછી મળે છે. ભાવ ઓછો હતો ત્યારે વધારે મળતી હતી, એમાંથી હું માઇનસ કરીશ. જ્યારે ભાવ વધ્યો ત્યારે જેટલી મળે છે એને, તો ડિફરન્સ 5 આવવો જોઈએ. ઓકે, સો આ ડેસિમલ ડિનોમિનેટર ઓફ ડિનોમિનેટર છે તો એને ન્યુમરેટર બનાવી શકો 4ને. છેદનો છેદ છે તો અંશ બની જશે. તો 4 ઉપર ગયો તો આ 400 થઈ ગયો. લસા લેવા પડશે, છેદ સરખા કરવા પડશે. સો ઉપર નીચે હું 5 થી મલ્ટીપ્લાય કરું આને તો હવે છેદ સરખા થઈ ગયા. સો ધીસ ઇઝ નથિંગ બટ 500 minus 400, that is 100/5p is equal to 5. તો ઓરિજિનલ પ્રાઇસ મળશે આના ઉપરથી મને કાંઈ, તો p is equal to 5 અહીંયા લઈ આવું. તો p is equal to 25 ચોક 100.
તો 4 રૂપિયા કિલો ભાવ હતો કોઈક જમાનામાં કેરીનો, જે 25% વધી ગયો એટલે કે 5 રૂપિયા કિલો થઈ ગઈ, 5 રૂપિયા પર કેજી, તો મને 5 કિલો ઓછી મળશે હવે 100 રૂપિયામાં, બરાબર. સો આ રીતે કરવાનું છે. ધીસ ઇઝ હાઉ વી સોલ્વ ધીસ ક્વેશ્ચન. એક્ઝામમાં ઓપ્શન્સ પણ હશે, હું એ જ યુઝ કરીશ. ઓકે, એક ઓપ્શન હશે 4 kg 5 kg એવા, 4 રૂપીસ પર કેજી, 5 રૂપીસ પર કેજી, એવા બધા ઓપ્શન્સ આપ્યા હશે મને. તો લેટ્સ સે પહેલાં 5 મૂકું તો શું થશે, 100 રૂપિયામાં 5 kgs 5 રૂપીસ પર કેજીથી કરું તો કેટલા કિલો મળશે મને? 20 કિલો. 5 રૂપિયા પર કેજી ભાવ હોય, 100 રૂપિયામાં મને કેટલા કિલો મળશે મેંગોસ? 20. હવે એમાં હું 25% વધારું તો પોઈન્ટમાં વધશે ને પછી મારું કેલ્ક્યુલેશન ટફ થશે ને મને પછી અડધી કેરી લેવી પડશે, 5 કિલો પૂરું નહીં થાય. તો મારો એવો ઓપ્શન સિલેક્ટ કરું જેને હું 4થી ભાગી શકું, તો એમાં 25% વધારી શકીશ, રાઈટ. તો એવો એક ઓપ્શન જે હોય 4 જેવો, 4 રૂપીસ પર કેજી જેવો, એવો ઓપ્શન હું લઈશ. તો 4 રૂપીસ પર કેજી કરું તો મને 100 રૂપિયામાં કેટલા કિલો મળશે? 25 કિલો. પછી આ 4 રૂપીસ પર કેજી છે, જ્યારે એમાં 25% ઇન્ક્રીઝ થાય ભાવમાં તો એ કેટલી થઈ જશે? 5 રૂપીસ પર કેજી. ત્યારે મને કેટલી મળશે 100 રૂપિયાની? 100 ભાગ્યા 5 એટલે કે 20 કિલો મળશે. તો શું 5 કિલોનો તફાવત આવ્યો એઝ પર ધ ક્વેશ્ચન? આવ્યો. 5 કિલો હવે મને ઓછી મળે છે. સો દેટ ઓપ્શન ઇઝ માય આન્સર. તો આમાં ઇક્વેશન બનાવીને એને સોલ્વ કરીને લખવાનું નહીં કરું, દેટ વિલ વેસ્ટ માય ટાઈમ ઇન એક્ઝામ. ઓકે, moving ahead. Population of a city increases at 5% per annum. What will it be? એટલે કે ભલે એબ્સોલ્યુટ આન્સર નથી માંગ્યો આ ક્વેશ્ચનમાં, પર્સન્ટેજમાં કેટલું ઇન્ક્રીમેન્ટ હશે આફ્ટર 2 years? દર વર્ષે 5% વધે છે, તો આફ્ટર 2 years કેટલી થઈ ગઈ હશે, કેટલા પર્સન્ટેજના ટર્મ્સમાં એ કેટલી થઈ ગઈ હશે? તો જ્યારે પણ આવું ક્વેશ્ચન આવે, પર્સન્ટેજનો ક્વેશ્ચન હોય, હું 100 માની લઉં, 100 ઇઝ માય ફેવરેટ નંબર એ કેસમાં, જ્યારે આવા ક્વેશ્ચન્સ આવે. તો 100 હતી પહેલાં પોપ્યુલેશન સિટીની કે ટાઉનની કે જે પણ છે એની, એ નેક્સ્ટ યર કેટલી વધશે? 5% ઇન્ક્રીઝ થશે એટલે કેટલી થઈ જશે? 105 થઈ જશે. એના પછીના વર્ષમાં પાછી 5% વધશે, તો હવે 105ના 5% વધશે, હે ને? 105ના 5% કેટલા થશે? 10% કેટલા થાય 105ના? 10.5. તો 5% કેટલા થશે? એના હાફ, દેટ ઇઝ 5.25. બરાબર. તો 5.25 આમાં એડ કરવાની આવશે આપણે, દેટ ઇઝ 110.25. તો આફ્ટર 2 years the population in percentage terms will be 110.25% of the population. જે પેલા 100 હતી, 100% હતી, એ હવે 110.25% થઈ જશે. 2 વખત ઇન્ક્રીમેન્ટ થયા. તો જ્યારે આવા સક્સેસિવ ઇન્ક્રીમેન્ટના ક્વેશ્ચન્સ આવે, મે બી આ 5% ન હોય, એમ કે પહેલા વર્ષે 5% વધી, બીજા વર્ષે 6% વધી, તો પછી સક્સેસિવ ઇન્ક્રીમેન્ટમાં આપણો બેઝ ચેન્જ થઈ જાય. ઓકે, સીધા 11% નહીં વધારે નાખવાનો. આથી 10-15 વર્ષ પહેલાંની વાત છે કે કુટોન્સ, કોટન કાઉન્ટી એવા બધા બ્રાન્ડ્સ હતી રેડીમેડ ગાર્મેન્ટ્સની. ઓકે, એ લોકો પોતાની એડવર્ટાઇઝમેન્ટ કેવી રીતે કરતા? 50% પ્લસ 30% ઓફ, એની જેમ. ઓકે, તો મારા જેવો કોઈક હોય એ એમ સમજીને જાય કે હાલો 1000 રૂપિયાની જીન્સ એક વખત હું જોઈ આવ્યો હતો ને આ લોકોએ આ વખતે સેલ કાઢ્યો છે 50% પ્લસ 30% ઓફ. તો મને એમ કે 80% ઓફ આપશે ને હું 200 રૂપિયા લઈને જાઉં મને કહું કે આ જીન્સ આપ, તો એ નહીં આપે. ઓકે, બિકોઝ એ લોકો કેવી રીતે કરશે? પહેલાં 50% ઓફ કરશે, તો 1000 રૂપિયાની જીન્સ હોય, ઓકે, એના પહેલાં 50% ઓફ કરે એટલે એની પ્રાઇસ કેટલી થઈ? 500 રૂપિયા. એના 30% ઓફ કરશે એટલે કે આમાંથી 150 કાઢશે, તો કેટલા બચશે? 350. તો આ પ્રાઇસ મારે પે કરવી પડશે એ જીન્સની. ફાઇન. આવી અમુક સ્કીમ્સની હવે ગવર્મેન્ટે મનાઈ કરી નાખી છે. યુ કેનોટ એડવર્ટાઇઝ ઇન ધીસ વે એઝ પર લો. ઓકે, કેમ કે મિસકમ્યુનિકેટિંગ છે, મિસડાયરેક્ટિંગ છે.
તો એ પ્રમાણે હવે ભલે આ નહીં તો બીજી રીતે કાન પકડે છે, આવી જ બીજી સ્કીમ્સ કાઢીને, ઓકે, બધી કંપનીઝ. બટ આવી તમે સ્કીમ્સ હવે ક્યાંય રિયલ શું કહેવાય રેડીમેડ ગાર્મેન્ટ્સની દુકાનોમાં નહીં જુઓ. ફાઇન, ધીસ ઇઝ સક્સેસિવ ડિસ્કાઉન્ટિંગ. એવી જ રીતે જ્યારે ટેક્સ લાગતા હોય ને એના ઉપર શું કહેવાય સરચાર્જ લાગતા હોય, સેસ લાગતા હોય બધા, તો એ પણ સક્સેસિવ જ થાય. ઓકે ઓકે, અગેન પોપ્યુલેશન ઓફ a city ની વાત છે. પોપ્યુલેશન ઓફ a city increases at a certain rate percent per annum. Today it is 1,81,500. 2 years ago it was 1,50,000. So what will the population of the city be after 1 year? આજથી એક વર્ષ રહીને કેટલી હશે? પોપ્યુલેશન વિલ ઓલવેઝ ફોલો કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ. કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટનો ફોર્મ્યુલા જે છે ને, નથી કર્યો હજી આપણે એ ચેપ્ટર. વેન એવર વિલ ડુ તો કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટનો ફોર્મ્યુલા શું થશે? કંઈક છે, દેટ ઇઝ કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ ઇઝ ઇક્વલ ટુ P ઇન્ટુ 1 પ્લસ R બાય 100 રેઝ ટુ N માઇનસ P. ઓકે, અને આપણે અત્યારે અમાઉન્ટ ફાઇન્ડ કરવાની હોય તો માઇનસ P નહીં કરવાની. તો પોપ્યુલેશન જે છે એનું ઇન્ક્રીમેન્ટ કઈ રીતે થશે? તો આ ફોર્મ્યુલાથી થશે. તો ફોર્મ્યુલા મેથડથી કરીએ તો અહીંયા આપણી 2 વર્ષ પહેલાંની જે આ સિચ્યુએશન હતી એને આપણે સમજીએ, બિકોઝ વી ડોન્ટ નો ધ રેટ ઓફ ઇન્ટરેસ્ટ યેટ. આર ફાઇન્ડ કરવો પડશે. તો એ કેવી રીતે કરશું? તો અત્યારે પોપ્યુલેશન કેટલી થઈ? 1,81,500. આ પી કેટલો છે આપણો? 1.5 લાખ. 1 પ્લસ આર બાય 100 નો સ્ક્વેર. 2 વર્ષ પહેલાંની વાત છે. આ રીતે કરશું. ઓકે, આ ઝીરોઝ ઉડાડી નાખું તો પણ ધ નંબર્સ આર સચ દેટ મને એક પરફેક્ટ સ્ક્વેર નહીં મળે, સ્ક્વેર રૂટ નહીં મળે કે હું આર ફાઇન્ડ કરી શકું એવી રીતે. ઓકે, સો ત્યાં આપણને એક લિમિટેશન આવે એ કેસમાં. કદાચ પરફેક્ટ સ્ક્વેર મળે તો પણ યુ કેન ગો, બટ તમારે ત્યારે લખવું પડશે. હું શું કરું એક્ઝામમાં? આઈ ગો બાય ધ ઓપ્શન્સ, કાં તો જે પણ વેલ્યુઝ આપી છે ત્યાંથી જ ચાલુ કરું. આ રીતે તમે કરી શકશો સોલ્વ. મેં હમણાં જે કર્યું એ કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ આપણે ભણશું ત્યારે આવા જ ક્વેશ્ચન્સ એ ચેપ્ટરમાં પણ આવશે પોપ્યુલેશન ઉપર, તો જોશું ત્યારે. પણ અત્યારે માની લો કે 1.5 લાખ ઉપર મને ફોકસ છે. અત્યારે મારી નજર આ 1.5 લાખ જે પોપ્યુલેશન છે એના ઉપર છે. સપોઝ એના કેટલા 2 વર્ષે કેટલા થાય છે, કેટલા વધે છે? 31,000 જેવી વધે છે, 31,500. માની લી 10% વધારું તો કેટલી થશે? આના 10% કેટલા થાય? 15,000. તો આના 15,000 વધારે તો પોપ્યુલેશન કેટલી થઈ ગઈ? 1.65. પાછી 10% વધારો તો શું થશે? તો પોપ્યુલેશન કેટલી થઈ ગઈ? ઇઝ ઇટ એઝ પર ધ ક્વેશ્ચન છે. તો હવે નેક્સ્ટ યર કેટલી થશે? તો આના 10% વધશે. આટલી. તો ધીસ શુડ બી માય આન્સર. હવે 10% કેમ આવે અમારા માઇન્ડમાં? એ મારા ફેવરેટ છે. પહેલાં હું એ ટ્રાય કરું. કોઈ પણ નંબર્સને ચેક કરવા હોય તો મને 10થી ઓછા કરવા, વધારે કરવા, એના મલ્ટિપલ્સ કરવા, એ બધું જ મને ખબર પડે. આઈડિયા આવી જાય, હિન્ટ મળે એક કે કઈ દિશામાં આગળ વધવું. દેટ્સ વાય આઈ ફર્સ્ટ ટ્રાય વિથ 10% જ્યારે પણ આવો ક્વેશ્ચન આવે તો 10% વધારે. અને હજી એક વસ્તુ કે રેન્ડમલી 10 નથી લીધા મેં. શું કામ 10 લીધા એ કહું તો 31,500 વધતા હતા 2 વર્ષે. તો જો આ તો કમ્પાઉન્ડિંગ થાય છે પોપ્યુલેશનનું, કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ એપ્લાય થાય છે, કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટની ફોર્મ્યુલા. પણ સિમ્પલ ઇન્ટરેસ્ટના રીતે પણ કરું તો 31,500 ભાગ્યા 2 કરું તો 1 વર્ષમાં કેટલી વધી હશે? આશરે 15,000 સમથિંગ વધી હશે. તો 1.5 લાખના 15,000 સમથિંગ કેટલા ટકા થાય? 10%ની આસપાસ. દેટ્સ વાય આઈ ટુક 10% and then checked whether it is satisfying the question and getting the answer or not. તો એમ રેન્ડમલી મેં 10% નથી લીધા, આવી રીતે મેં આશરો લગાવીને કર્યા છે, એપ્રોક્સિમેશન. ઓકે, એ જલ્દી થશે કેમ કે આમાં ખાલી સરવાળા જ કરવાના છે, બીજું કાંઈ નહીં. પોઈન્ટ ખસાડો, સરવાળો કરો, એ જ. નેક્સ્ટ ઇઝ
The price of a computer decreases at 10% and 20% for 2 successive years. ઘટે છે. Then what will it be at the end of 2 years? 2 વર્ષ રહીને એની શું હશે આજ કેસમાં? તો 100 રૂપિયાનો કમ્પ્યુટર હોય, પહેલાં કેટલું ઘટશે? 10%. એટલે કેટલાનું થયું? પહેલા વર્ષના એન્ડ ઉપર 90 રૂપીઝનું હશે. પછી કેટલું ઘટે છે? 20%. એટલે આના 10% કેટલો થયો? 9. 20% કેટલા થશે? 18. 9 દુ 18. તો આ કેટલા ઘટશે? એટલે 72 થઈ જશે. તો પ્રાઇસ કેટલી થઈ જશે એની? 72% ઓફ ધ ઓરિજિનલ પ્રાઇસ. ઓર કેટલા પરસેન્ટ એક સિંગલ ડિસ્કાઉન્ટ થયું છે, સિંગલ રિડક્શન થયું છે? તો 28%નું સિંગલ ડિસ્કાઉન્ટ ઓર સિંગલ રિડક્શન થયું છે. કહી શકીએ 100ના 72 થઈ ગયા. તો સીધું આપણે ટોટલ નથી કર્યું, 30% ડિસ્કાઉન્ટ નથી થયું ઓર 30% રિડક્શન નથી થયું. ઇટ ઇઝ 28%. ઓકે, પર્સન્ટેજની રમત સમજ્યા? ટોટલ એમ નહીં થાય, અહીંયા સ્ટેપ બાય સ્ટેપ સક્સેસિવ કરવું પડશે. ઓકે, next one. A requires 40% to pass. એને કોઈ એક એક્ઝામ પાસ કરવા માટે 40% આવી જાય તો એ એક્ઝામમાં પાસ થઈ ગયો. ઓકે, ઇફ હી ગેટ્સ 185 માર્ક્સ, 185 માર્ક્સ આવે, એન્ડ ફોલ્સ શોર્ટ બાય 15 માર્ક્સ ટુ પાસ, તો 15 માર્ક્સ ઓછા આવ્યા પાસિંગ કરતાં. 185 માર્ક્સ આવ્યા છે પણ 15 માર્ક્સ જો એને વધારે આવી ગયા તો એ પાસ થઈ ગયો. તો એમ થયો ને મતલબ. તો આમાં હું 15 માર્ક્સ એડ કરું, દેટ ઇઝ એને 200 માર્ક્સ આવી ગયા હોત તો પાસ થઈ ગયો હોત. 200 માર્ક્સનું છે 40%, કેમ કે એ પાસિંગ માર્ક્સ છે, 40% માર્ક્સ જોઈએ. સો ફાઇનલ ક્વેશ્ચન ઇઝ વોટ વેર ધ મેક્સિમમ માર્ક્સ હી કુડ ગેટ? તો 40% આ છે તો 100% કેટલા થશે? એમ જ કરવાનું છે. 500, રાઈટ? 500 થશે. આના ડબલ ને એના હાફ એમાં એડ કરી દઉં. 40 ને ડબલ 80 ને એના હાફ, આના હાફ દેટ ઇઝ 20 માં હેલ્પ કર્યા, એડ કર્યા તો 100% થયા. એવી જ રીતે આમાં આના ડબલ 400 અને આના હાફ 100 એમાં એડ કરીશ તો 500 થશે. ઓકે, ફાઇન. નેક્સ્ટ છે, in an election a candidate gets 30% of votes and loses by 300 votes. Okay, let's assume બે જ કેન્ડિડેટ છે ઇલેક્શનમાં, કોઈ એક કોન્સ્ટિટ્યુઅન્સીમાં, બરાબર? તો એક કેન્ડિડેટને 30% વોટ્સ મળે છે અને 300 વોટથી હારી જાય છે. તો ફાઇનલ ક્વેશ્ચન ઇઝ વોટ વોઝ ધ ટોટલ નંબર ઓફ વોટ્સ કાસ્ટ? કેટલા ટકા જણા, એટલે કેટલા જણાએ મતદાન કર્યું, તો એમ પૂછે છે ઇન શોર્ટ. ઓકે, સો આમાં શું કરવાનું છે કે એક જણાને 30% વોટ્સ મળે છે તો બીજાને 70% મળ્યા હશે, જે જીત્યો એને. તો આ જેને 30% મળ્યા છે એને 300 વોટ્સ ઓછા મળ્યા છે, એટલે કેટલા ટકા ઓછા મળ્યા છે? 40% ઓછા મળ્યા છે. તો આ 40% જે છે એ 300 વોટ છે, તો 100% કેટલા? હમણાં જે આગલા ક્વેશ્ચનમાં કર્યું હતું એ જ, કે આના ડબલ કરીને આના હાફ એમાં એડ કરીશ તો 100 થશે. તો આના ડબલ કર્યા 600 અને આના હાફ 150 એમાં એડ કરીશ એટલે કે 750, એ 100% થશે. આના હાફ કરી ગુણ્યા 5 પણ કરી શકીએ. હાફ છે 20%, આના ગુણ્યા 5 કરું તો 100% થશે. દેટ ઇઝ આના હાફ કર્યા 150 ગુણ્યા 5 કરું 750 થઈ જશે. તમને જેમ મજા આવે એમ બ્રેક કરવાનું છે ને કેલ્ક્યુલેશન કરવાની છે એ રીતે. ઓકે, A student scores 15% and fails by 30 marks. હવે આ એવું જ છે કંઈક. ઓકે, નંબર લાઈન બનાવી લેવાનું સહેલું પડે આ કેસમાં. કોઈક સ્ટુડન્ટને બિચારાને 15% આવ્યા તો એ શું થયું, એને 30 માર્કથી ફેલ થયું. અહીંયા કંઈક પાસિંગ માર્ક્સ છે, પાસિંગ પર્સન્ટેજ છે, એના કરતાં કેટલા ઓછા આવ્યા છે? 30 માર્ક્સ ઓછા આવ્યા છે, રાઈટ, એઝ પર ધ ક્વેશ્ચન. દેન while another student scores 40% marks, કોઈકને 40% માર્ક્સ આવ્યા છે, and he gets 20 marks more than the passing marks. બરાબર? So find the maximum marks in the examination.
તો આ કેટલા છે? અહીંયા શું કરશું કે આ 15% અને 40% વચ્ચે કેટલા ટકાનો ડિફરન્સ છે? 25%નો. એ 25%નો ડિફરન્સ કેટલા માર્ક્સનો ડિફરન્સ થાય છે? 50 માર્ક્સનો. બરાબર, આ 30 માર્ક્સ ને આ 20 માર્ક્સ, 50 માર્ક્સનો ડિફરન્સ થાય છે. તો 25% 50 માર્ક્સ છે, તો 100% ગુણ્યા 4 200. બરાબર ને? 25 ગુણ્યા 4 કરીશ તો 100% થશે ને? તો 50 ગુણ્યા 4 કરવા પડશે તો મને મેક્સિમમ માર્ક્સ મળશે. ઓકે, આમાં પાસિંગ ટકા, પાસિંગ પર્સન્ટેજ કેટલા હતા કે એવું કાંઈ નથી પૂછ્યું. વી આર આસ્ક્ડ મેક્સિમમ માર્ક્સ. આમાં નંબર લાઈન વાળો કોન્સેપ્ટ હોય તો ઇઝી રહે, જલ્દી થઈ જશે. રાઈટ? ઓકે, A's salary is 25% that of B. તો શું લખશું આપણે? A's salary is 25% that of B. પછી આગળ વાંચીએ. ઓકે, એન્ડ 40% that of C. C કરતાં 40% છે અને B કરતાં 25% છે. તો આમાંથી 100 કોને ધારશું? ઓકે, બુક્સમાં કેવી રીતે કરશે? એ કંઈક આવી રીતે કરશે કે પહેલા કેસમાં શું છે કે બી માની લો 100 છે તો એ 25 હશે. 25% મોર કે લેસ નથી કીધું, 25% જ કીધું છે. તો એ 25 હશે અને સી કરતાં 40% છે. તો જ્યારે સી 100 હશે ત્યારે આ કેટલો હશે? 40 હશે. હવે આ રેશિયો પ્રપોર્શન જ્યારે નેક્સ્ટ ચેપ્ટર કરશું ત્યારે જોશું કે આ બેને કેમ કોમન કરવા. ઓકે, આને કેમ 25 બનાવો કે આને કેમ 40 બનાવો, ત્યારે આમાં કંઈક ચેન્જ થઈ જશે. હું ઊંધું જ કરું, જે વસ્તુ કોમન છે ને એને 100 માની લો. ઓકે, એને 100 માની લઉં. સો એને હું 100 માનું છું. એ 25% છે કોઈકના. એ કોના 25% હશે? હા, બીના. એટલે બીની વેલ્યુ શું હશે? 400. 400ના ચોથો ભાગ છે એટલે બીની વેલ્યુ છે 400. બીજા કેસમાં કહે છે કે આ 40% છે સીની સેલેરી કરતાં. તો સીની વેલ્યુ શું હશે? આ કોના 40% છે? આ કોનો 250 છે? 40% એટલે 250. 1/5 એટલે 20%. તો 2/5 એટલે 40% થશે. તો ધીસ ઇઝ 40% ઓફ સમથિંગ. 100 ઇઝ 40% ઓફ સમથિંગ. તો એ સમથિંગ શું છે? તો 50 ને 50 into 5 ઇઝ 250. જ્યારે પણ મેથ્સમાં આવું થાય તો યુ કેન ડુ ધીસ કેલ્ક્યુલેશન. બાકી જેટલું મોઢે થઈ શકે એટલું સારું. ઓકે, સો આ 250ના 40% છે. તો હવે આપણને સેલેરી મળી ગઈ ત્રણેયની. વોટ ઇઝ ધ ક્વેશ્ચન આસ્ક્ડ? ક્વેશ્ચન ઇઝ આસ્ક્ડ what percent of C's salary is that of B. B ની સેલેરી C ની સેલેરીના કેટલા ટકા થાય છે? તો B ની સેલેરી કેટલી? 400. C ની સેલેરી કેટલી? 250. રાઈટ? એના કેટલા ટકા થાય છે? તો ડિવાઇડેડ બાય મલ્ટીપ્લાય બાય 100. સો 0 ઉડાડીએ. 25 ચોક 100 તો આ કેટલી થઈ? 160%. રાઈટ? સો આટલા એક્ઝામ્પલ્સ મારે આજે કરાવવાના હતા. એક્સરસાઇઝમાંથી પ્રેક્ટિસ કરજો. મેં લગભગ આજે બધી વેરાયટી કવર કરી લીધી છે પર્સન્ટેજની, જે તમારા બુક્સમાં હોઈ શકે. જસ્ટ ગો થ્રુ ધ એક્ઝામ્પલ્સ ને કાંઈ પણ વેરાયટી હોય, ચેન્જ હોય, ટેલ મે. કંઈક ન કરાવ્યું હોય મેં અત્યારે એના જેવું કાંઈ હોય, કાં તો હમણાં જે કરાવ્યું છે એમાંથી કાંઈ રિપીટ કરવાનું હોય, ટેલ મે. ઓકે.